મંત્રીઓ શું કરવાનું છે કરવાની જગ્યાએ બેફામ નિવેદનો કરે ગેરવ્યાજબી છે। એ મંત્રીએ એમણે પણ સ્વીકાર્યું કે અહીંયા દારૂ મળે છે। ગુજરાત સરકાર જે પણ એમના હરસંઘવી કહેતા હોય કે દારૂબંધી છે, પણ એમના પીસી બર્ડરના જે મંત્રી છે એમણે કીધું કે ભાઈ દારૂ વેચાય છે, વેચાવો જોઈએ, લોકોએ પીવું જ જોઈએ। તો આ એમની મંત્રીઓની માનસિકતા છે, એમની સરકારની માનસિકતા છે, એ છતી થઈ છે। માટે જોડાવા માટે દબાણ છે એમ કેવું છે આપનું? આપે આપણા ભાષણમાં પણ કહ્યું। હું આગળ પણ તમને કદાચ ખબર હશે, 2024ની લોકસભામાં મારું નામ ઇન્ડિયા ગઠબંધનમાં જાહેર થયું। 4 વખત એમના પ્રદેશના નેતાઓના માણસો મને લઈ ગયા, એમની સાથે ટેબલ ટુ ટેબલ બેસાડ્યા અને ભાજપમાંથી લોકસભા લડો એવું ખૂબ દબાણ નાખવામાં આવી। મને જેલમાં પણ મારા પરિવાર સાથે 90 દિવસ રહેવું પડ્યું। છૂટીને અમે કીધું કે અમે તો લડવાવાળા લોકો છે ને અમે લડ્યા। ભલે હું 86,000 મતથી ભરૂચ લોકસભા હારી ગયો, પણ મને વગર પૈસે વગર દારૂએ એકલા દમ પર કોંગ્રેસનો સહકાર મને નહીં મળ્યો, છતાં મને 5,22,000 મત ત્યાંથી મળેલા। ત્યારે હમણાં પણ જે આ જેલનો જે મને જેલમાં જે નાખવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં, એની પાછળનું જે આખું કાવતરું હતું ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટેનું હતું। વડાપ્રધાન શ્રી ડેડિયાપાડામાં પહેલા 30 ને 31 2 દિવસ કેવડિયામાં હતા ને એની બાજુમાં જ 15 તારીખે મારા ત્યાં ડેડિયાપાડામાં આવ્યા। ભાજપના કેટલાક પ્રદેશના નેતાઓએ વડાપ્રધાન શ્રીને ગેરમાર્ગે દોર્યા કે ત્યાં ચૈતર વસાવા છે, આપણે તમારા હસ્તે અમારે જોડવાના છે, અને અમારા પર ખૂબ દબાણ બનાવવામાં જેલોની ધમકીઓ મળી, પણ અમે ક્યારે ભારતીય જનતા